બીજો ફેરફાર ક્રિયાપદોમાં ફેરફાર, ત્રીજો ફેરફાર છે સમાનદર્શક શબ્દોમાં ફેરફાર. અને 7 પ્રકારના વાક્ય હતા. એક વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, રજા પરવાનગી દર્શાવતું વાક્ય, સૂચન અને દરખાસ્ત સૂચવતું વાક્ય અને શુભેચ્છા દર્શક વાક્ય. એમાંનું આપેલું વાક્ય એને કહેવામાં આવે છે વિધાન વાક્ય. વિધાન વાક્યને ઇંગ્લિશમાં કહેવાય છે એસર્ટિવ સેન્ટેન્સીસ. ઇંગ્લિશમાં શું કહેવાય છે તો કે એસર્ટિવ સેન્ટેન્સીસ. સામાન્ય રીતે હકાર તેમજ નકાર વાક્યને શું કહેવામાં આવે છે તો કે વિધાન વાક્ય કહેવામાં આવે છે. આ પ્રકારના વાક્યોમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકવામાં આવે છે તો કે ટોલ્ડ અને સંયોજક તરીકે શું મુકાય છે તો કે ધેન. ફરીવાર હકાર તેમજ નકાર વાક્યને વિધાન વાક્ય કહેવામાં આવે છે. આ પ્રકારના વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું મુકાય છે તો કે ટોલ્ડ અને સંયોજક તરીકે શું મૂકવામાં આવે છે ધેન. આની વાક્ય રચના કંઈક આવા પ્રકારની છે. આ વિધાન વાક્યની વાક્ય રચના છે બોલનાર કરતા પ્લસ રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ પ્લસ સાંભળનાર કરતા પ્લસ સંયોજક ધેટ પ્લસ કર્તાનું સ્થાન પ્લસ ક્રિયાપદ અને અન્ય શબ્દો. હવે જ્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની શરૂઆત કરી ત્યારે સર્વનામમાં ફેરફાર એવું આપણે ભણ્યા. એમાં મેં નોંધ આપી હતી કે આઈ એટલે આપણે કોના પ્રમાણે ફેરફાર કરવાનો છે તો કે બોલનાર કરતા યુ એટલે કોના પ્રમાણે જવાનું છે તો કે સાંભળનાર કરતા ઈસી નું કોઈ ફેરફાર થતો નથી. એટલે ઈસી નું શું થાય છે તો કે ઈસી ઇટ. અને એવી જ રીતે તો કે બી છે એનો ફેરફાર કોના પ્રમાણે થાય છે તો કે ધ્યેય પ્રમાણે. 4 પ્રકારનો ફેરફાર જોવા મળે. આઈ એટલે બોલનાર, યુ એટલે સાંભળનાર, ઈસી ઇટ ઇઝ ઇક્વલ ટુ ઈસી, વી ઇઝ ઇક્વલ ટુ ધેય. આ આપણે સર્વનામના ફેરફાર જ્યારે ભણ્યા ત્યારે એની અંદર મેં લીધેલું છે નોંધ તરીકે. હવે પેલું વાક્ય છે તો કે રાજેશ said to Kalpana, you have made my life very happy. આ રીતનું વાક્ય છે જેમાં રાજેશ છે એ બોલનાર કરતા છે. said to એને કહેવાય છે રિપોર્ટિંગ વર્બ એટલે કે ટોલ્ડ. કલ્પના છે એ સાંભળનાર કરતા છે અને રિપોર્ટિંગ વર્બ છે એ ખરેખર સંયોજક છે. ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે કે રાજેશ said to Kalpana ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે સંયોજક. હવે જોઈએ તો રાજેશ નું રાજેશ said to નું શું થઈ જાય તો કે ટોલ્ડ. વાક્ય રચનામાં છે તે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ. પછી કલ્પના સાંભળનાર કરતા એટલે કલ્પના સંયોજક તરીકે શું આવે છે તો કે તે. એટલે શું તો આપણે બધા વાક્યોમાં જઈ શકીએ. બોલનાર કરતા એમના એમ, said to નું ટોલ્ડ, કલ્પના ડબલ ઇન્વર્ટેડ કોમા છે કે તે. હવે યુ વાક્યમાં કેટલામો યુ છે તો કે પહેલો. હવે વાક્યમાં પહેલો યુ એટલે કોના પ્રમાણે જવાનું છે તો કે સાંભળનાર. સાંભળનાર કોણ છે આપણી પાસે કલ્પના. તો એની જેન્ડર શું થાય તો કે સી. કેવી રીતે ક્રિયાપદોના ફેરફારમાં જુઓ તો કે હેવેસ નું શું થાય તો કે હેડ, મેડ, મેડ. હવે પાછું એક સર્વનામ આપણી પાસે આવ્યું માય, જે ત્રીજું સર્વનામ છે આઈ, મી અને માય. જે આઈ ની લાઈનમાં આવે છે એટલે આઈ એટલે તો કે બોલનાર. બોલનાર કોણ રાજેશ. રાજેશની જેન્ડર શું થાય તો કે હી. તો આઈ, મી, માય તો હી, હિમ અને હિઝ. તો હિઝ લાઈફ વેરી હેપી. આપેલું વાક્ય તમારું પૂરું. મેજોરિટી 3 પ્રકારના ફેરફાર દરેક વાક્યમાં જોવા મળશે. કર્તાનો ફેરફાર, ક્રિયાપદોનો અને જો સંવેદનશીલ શબ્દ આપેલા હોય તો તેનો ફેરફાર. બીજું વાક્ય લઈએ તો પાયલનું પાયલ બોલનાર કરતા છે એટલે એમનો said to be told, સ્લો નું સ્લો સંયોજક તરીકે તે.
આ વાક્ય કમ્પ્લીટ. હવે વાક્ય આગળ વધારીએ ડબલ ઇન્વર્ટેડ કોમા પછી યુ એટલે તો કે પેલો ફેરફાર સાંભળનાર કરતા મુજબ થાય યુ એટલે સાંભળનાર. તો સાંભળનાર કોણ છે? શ્લોક. એની જેન્ડર શું થાય? તો કે હી. ઓલવેઝ હવે મેં ક્રિયાપદોના ફેરફારમાં શીખવાડ્યું હતું. જો સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ રહેલું હોય તો સાદા ભૂતકાળમાં ફેરવો. સાદા ભૂતકાળનું ક્રિયાપદ રહેલું હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવો. અહીંયા સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ છે એટલે સાદા ભૂતકાળમાં ફેરવીએ. એટલે માયનો ફેરફાર ફરી વાત કોના પ્રમાણે? તો કે બોલનાર પ્રમાણે, પાયા પ્રમાણે. એટલે આઈ એ માય તો સી હર તો હર થી. આ બીજું વાક્ય કમ્પ્લીટ. ધ્યાન અહીંયા રાખવાનું છે. સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ હોય તો સાદા ભૂતકાળમાં, સાદા ભૂતકાળનું હોય તો પૂર્ણ ભૂતકાળમાં. ત્રીજું વાક્ય ગોપી સેડ ટુ ગોપાલ. એટલે ગોપીનું ગોપી, સેડ ટુ ની જગ્યાએ ટોળ, ગોપાલનું ગોપાલ સંયોજક તરીકે ધેડ. આ મુકાઈ ગયા પછી ડબલ ઇન્વર્ટેડ કોમા પછી જોવાનું તો કે વી આપેલું છે તો કે વી નો ફેરફાર કોના પ્રમાણે થાય? તો કે ધેડ છે એટલે આ ધેડ. ડુ તો ડુ નું શું થાય? ડીડ. નોટ નું નોટ, વોન્ટ નું વોન્ટ, ટુ નું ટુ, ટેક નું ટેક, એનીથિંગ નું એનીથિંગ, ફ્રોમ નું ફ્રોમ. અને હવે શીખવાનું છે કયું? વાક્યના અંતમાં યુ રહેલો છે. વાક્યના છેડે મેં ક્રિયાપદોના ફેરફાર અને સર્વનામના ફેરફાર, એમાં સર્વનામના ફેરફારમાં ચોથી નોંધ લખાવી કે ભાઈ યુ સાથે જો ક્રિયાપદ રહેલું હોય તો પેલો યુ સમજવું. યુ સાથે ક્રિયાપદ ન હોય, કાઈ ન હોય, એકલો યુ હોય તો એને સેકન્ડ યુ સમજવું. બીજો યુ. હવે અહીંયા જોઈએ આની સાથે ક્રિયાપદ નથી એટલે કેટલામો યુ થયો? બીજો. યુ ની લાઈનમાં પહેલામાં યુ આવે, બીજામાં યુ આવે. હવે અહીંયા જોઈએ તો યુ એટલે કોણ? તો કે સાંભળનાર કોણ? ગોપાલ. ગોપાલની જેન્ડર શું થાય? શેમાં આવે ગોપાલ? તો કે ઈમાં. તો એ યુ કેટલામો? બીજો. તો એનું શું થાય? આવી જ રીતે પેલા બે ત્રણ વાક્ય મેં કરાવે છે, બાકીના બે વાક્ય તમારા હોમવર્કમાં છે અને આ બંને વાક્યના જવાબ તમારે કોમેન્ટમાં લખીને આપવાના છે. દાખલા તરીકે હિતેશ ટોલ્ડ સેડ ટુ માયા. તો વાક્ય બનાવવા જઈએ તો હિતેશ ટોલ્ડ માયા. ખાલી એટલું જ વાક્ય લઈશ. આગળ વાક્ય તમારે બનાવવાનું છે. વાક્ય એકવાર બોલી જાઓ. હિતેશ સેડ ટુ માયા ડબલ ઇન્વર્ટેડ કોમા I did not give you my email ID. નંબર 2 Maya said to Tara double inverted comma I don't like your nature. આ પ્રમાણે વિધાન વાક્ય છે. આ પ્રકારનું ઉદાહરણ છે. મોટા ભાગે સર્વનામમાં ફેરફાર, ક્રિયાપદોમાં ફેરફાર અને સમયદર્શક શબ્દોમાં ફેરફાર. ત્રણ ફેરફાર છે. એટલે આવડી જાય. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઈઝીલી આવડી જાય. હવે પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણે ભણવા જશું. એને કહેવામાં આવે છે પ્રશ્નાર્થ વાક્ય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો બીજો ફેરફાર એને કહેવામાં આવે છે પ્રશ્નાર્થ વાક્ય. જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. આપણે અત્યારે બીજો ફેરફાર જોઈએ છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકાર પડે. એક WH પ્રશ્નાર્થ, નંબર 2 નોન WH પ્રશ્નાર્થ. નોન WH પ્રશ્નાર્થનો બીજો અર્થ થાય છે યસ નો પ્રશ્નાર્થ. આવી રીતે પણ પૂછી શકે. હવે પહેલું વાક્ય એને કહેવાય WH પ્રશ્નાર્થ. તો કહેવાય કોને WH પ્રશ્નાર્થ? તો કે જે વાક્યની શરૂઆત ડબલ ઇન્વર્ટેડ કોમા પછી WH શબ્દ એટલે કે what, why, where, whose, whom, who, how many, how much. આ વાક્યની શરૂઆત આ શબ્દોથી થતી હોય એને WH પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. આ પ્રકારના વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ મૂકવામાં આવે અને આ પ્રકારના વાક્યમાં
સંયોજક તરીકે WH શબ્દ એટલે કે જે ડબલ ઇન્વર્ટેડ કોમા પછી આ શબ્દ રહેલો છે એ પોતે જ સંયોજકનું કામ કરે. નંબર 2 નોન WH પ્રશ્નાર્થ. તો નોન WH પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય? તો કે જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ટુ બી ના રૂપો તો કે क्या तो कि यमीजा was there do does did have is had shall will આવા બધા etc આવા બધા ટુ બી ના રૂપોથી જે વાક્યની શરૂઆત થાય એને નોન WH પ્રશ્નાર્થ અથવા યસ નો પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. હવે આ પ્રકારના વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકવામાં આવે તો કે આસ્ક, અને આ પ્રકારના વાક્યમાં સંયોજક તરીકે ઇફ મૂકવામાં આવે. ફરીવાર પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકાર પડે, એક WH પ્રશ્નાર્થ, નંબર 2 નોન WH પ્રશ્નાર્થ. નોન WH પ્રશ્નાર્થને શું કહેવાય તો કે યસ નો પ્રશ્નાર્થ. હવે WH પ્રશ્નાર્થ કોને કહેવાય તો કે જે વાક્યની શરૂઆત ડબલ ઇન્વર્ટેડ કોમા પછી WH શબ્દ એટલે વોટ, વાય, વેર, હુઝ, whom, who, how many, how much જે શબ્દોથી શરૂઆત થતી હોય એને WH પ્રશ્નાર્થ કહેવાય. આ પ્રકારના વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કર મૂકવામાં આવે, સંયોજક તરીકે WH શબ્દ પોતે જ મૂકવામાં આવે. નોન WH પ્રશ્નાર્થ કોને કહેવાય જે વાક્યની શરૂઆત ટુ બી ના રૂપો એટલે કેવા એમિઝા, was were, do does did, have is had, shall will આ બધા શબ્દોથી શરૂઆત થતી હોય ટુ બી ના રૂપોથી તો એને નોન WH પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. આ પ્રકારના વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કર મૂકવામાં આવે, સંયોજક તરીકે ઇફ મૂકવામાં આવે. હવે આની વાક્ય રચના લઈએ. વાક્ય રચનાની અંદર તો કે બોલનાર કરતા પ્લસ રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કર, સાંભળનાર કરતા, સંયોજક તરીકે જો WH હોય તો WH શબ્દ, ન હોય તો if પ્લસ કર્તાનું સ્થાન પ્લસ ક્રિયાપદ અને અન્ય શબ્દ. ફરીવાર વાક્ય રચના સમજાવો. આ બીજી વાક્ય રચના છે પ્રશ્નાર્થ વાક્યની. આને આગળ ભણ્યામાં વિધાન વાક્ય હતું. વિધાન વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આની પહેલા ટોલ્ડ મૂકવામાં આવતું, અહીંયા બદલી ગયું આસ્કર મુકાય. ઈ વાક્યમાં સંયોજક તરીકે ધેટ મૂકવામાં આવતું, અહીંયા બદલી ગયું, અહીંયા WH અથવા if મૂકવામાં આવે. વાક્ય રચના જોઈએ. બોલનાર કરતા રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કર, સાંભળનાર કરતા સંયોજક તરીકે WH અથવા if, કર્તાનું સ્થાન, ક્રિયાપદ અને અન્ય શબ્દો. હવે આ બધાના એક્ઝામ્પલ જોઈએ. 3 એક્ઝામ્પલ હું લખું છું બોર્ડ ઉપર, 2 એક્ઝામ્પલ તમારે લખવાના છે અને એક પણ કોમેન્ટમાં જવાબ આપવાનો છે. લઈએ પહેલું વાક્ય. આગળ ભણ્યા એ રીતે તો કે જય say to શીતલ ડબલ ઇન્વર્ટેડ ફોર્મમાં આર યુ ગોઈંગ ટુ ધ યુએસએ વિધાઉટ મી નાઉ. આવું એક વાક્ય છે. તો હવે અહીંયા જોવાનું ડબલ ઇન્વર્ટેડ ફોર્મમાં પછી ટુ બી ના રૂપથી શરૂઆત થાય. ટુ બી ના રૂપ આવી વાત ટુ બી ના રૂપથી શરૂઆત થતી હોય એટલે કેવું કહેવાય તો કે નોન WH. બોલનાર કરતા જયનું જય, say to ની જગ્યાએ આની પહેલા તમે શું મૂકતા હતા તો કે told. હવે શું મૂકવાનું છે ask. વાક્ય ઓળખાઈ ક્યાંથી તો કે ઇન્ટ્રોગેટિવ સાઇન થી. અહીંયા લઈએ say to નું ask, શીતલનું શીતલ, સંયોજક તરીકે if શું મૂકવામાં આવે if. બીજું વાક્ય આગળ ભણતા જઈએ એટલે તમને WH અને નોન WH માં ડિફરન્સ મળે. મિસ્ટર પટેલનું મિસ્ટર પટેલ, say to નું શું થાય તો કે ask, રાજેશનું રાજેશ. હવે અહીંયા જો ક્યાંથી શરૂઆત થાય તો કે y એટલે શું તો કે WH પ્રશ્નાર્થ.
એટલે y નું y બે નો ડિફરન્સ મળી ગયો ટુ બી ના રૂપથી હોય તો if wh હોય તો wh નો w. હવે પ્રશ્નાર્થ વાક્યમાં કર્તા અને ક્રિયાપદને પોતપોતાના સ્થાનથી બદલવામાં આવે એટલે કે ઉલટાવવામાં આવે. અહીંયા લખ્યું છે are you, તમારે સમજવાનું છે you are, માઇન્ડમાં લેવાનું છે you are. you એટલે તો કે સાંભળનાર, સાંભળનાર કોણ? તો કે શીતલ, શીતલ શેના આવે? તો કે સી. કેમિઝા નું શું થાય? તો કે was, going નું going, to નું to, the નું the, USA નું USA, without નું without. હવે me I નું me, I એટલે બોલનાર, બોલનાર કોણ? તો કે જય, જય શેમાં આવે? તો કે he, તો he નું શું થાય? તો કે him. આવી રીતે સમયદર્શક શબ્દ ફેરફાર એવું નામ, તો નામ નું શું થાય? then. પેલું વાક્ય પૂરું. બીજું વાક્ય લઈએ મિસ્ટર પટેલ saying to જગ્યાએ આસ, રાજેશ નું રાજેશ, why નું why. હવે આપ્યું છે શું? તો કે are you, તમારે સમજવાનું શું? you are, you એટલે કોણ? રાજેશ, રાજેશ એટલે he. કેમિઝા નું was, late નું late. હવે અહીંયા શું આવ્યું? today. સમયદર્શક શબ્દ. today નું સમયદર્શક શબ્દમાં મેં લખાયું છે. today નું શું થાય? that. આ બીજું વાક્ય કમ્પ્લીટ. ત્રીજું વાક્ય છે WH છે કે નોન WH? તો કે can થી શરૂ થાય. can ને ઇંગ્લિશમાં મોડલ ઓક્સિલરીઝ પણ કહેવામાં આવે. અહીંયા to be ના રૂપમાં યુઝ થયો છે. પેલા જગ્યાએ રાજેશ નું રાજેશ, say to જગ્યાએ asked, રોહન નું રોહન, to be નું રૂપ છે એટલે if. હવે આ પૂછે શું? તો કે can you, મગજમાં શું લેવાનું? you can, you એટલે કોણ? રોહન, રોહન નું જેન્ડર શું થાય? તો કે he. can નું શું થાય? તો કે could. help નું help. me નો ફેરફાર, me એટલે કોણ? તો કે બોલનાર, બોલનાર કોણ? તો કે રાજેશ, રાજેશ શેમાં આવે? તો કે he. I નું me, તો he નું શું થાય? him. to નું to, solver નું solver, my પરિવાર ફેરફાર, I me my. બોલનાર કરતા કોણ? તો કે રાજેશ, he him his. his